નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું ડોક્ટર ચિરાગ માસ્ટર, કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન, અને આ છે ડોક્ટર સૌરભ ડે, કન્સલ્ટન્ટ એનેસ્થેસિયોલોજિસ્ટ ફ્રોમ આશ્રય હોસ્પિટલ ગોત્રી, વડોદરા. આજે અમે તમને એક બેઝિક લાઈફ સપોર્ટ પ્રોસિજર વિશે માહિતી આપવા જઈ રહ્યા છે, જેનું નામ છે સીપીઆર. સીપીઆર એટલે કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન. એ ક્યારે કામ લાગી શકે છે? એ એકદમ લાઈફ સેવિંગ પ્રોસિજર છે, જે કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવી શકે છે. હવે માની લો કે આ વ્યક્તિ બેભાન થઈને પડી ગઈ છે. આ પ્રોસેસ ગમે ત્યાં ગમે તે જગ્યા પર કરી શકાય છે, પરંતુ આપણે પહેલા પોતાની સેફટી જોવી જોઈએ. પોતાની સેફટી જોયા પછી આપણે જે ડરી ગઈ વ્યક્તિ છે એને ઉઠાડવાનો પ્રયાસ કરીશું, જે આપણને ડોક્ટર સાહેબ બતાવશે. મોટાભાઈ આંખો ખોલો, મોટાભાઈ આંખો ખોલો. હવે જો આ વ્યક્તિ રિસ્પોન્સ નથી કરી રહી તો એમનો શ્વાસ ચાલી રહ્યો છે કે નહીં, કે એમની પલ્સ આવી રહી છે કે નહીં, એ ચેક કરીશું, જે આ રીતે ચેક કરી શકાશે. અહીંયા ગળાની બાજુમાં આપણે એક ધમની કેરોટિડ આર્ટરી આવતી હોય છે, જેનું ડાયરેક્ટ કનેક્શન હૃદય જોડે હોય છે, જેમાં પલ્સ આવતી હોય છે. જો અહીંયા હાથ મૂક્યા પછી પલ્સ ન આવે, એનો મતલબ કે આપણે સીપીઆર આપવાની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. એટલે આપણે આજુબાજુ જો કોઈ વ્યક્તિઓ ઊભા હોય અથવા લોકોની હેલ્પ લેવી જોઈએ અને એમને કહેવું જોઈએ, અથવા તો આપણે ફોન કરીને એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવવા માટેની તૈયારી કરવી જોઈએ. ત્યાં સુધી આપણે એ વ્યક્તિને જીવ કઈ રીતે બચાવી શકાય એની પ્રોસેસને આપણે સીપીઆર કહીશું. હવે સીપીઆર આપવાની પ્રોસેસ ચાલુ કરીશું, જેમાં આ ડોક્ટર સાહેબ બતાવે છે એ રીતે કોઈ પણ હાથની હથેળી, જે તમને જમણો ફાવે તો જમણો, ડાબો ફાવે તો ડાબો, એને છાતીના વચ્ચેના ભાગમાં જે હાડકું હોય એના પર સીધું મૂકવાનો. બીજી હાથથી એ આંગળીઓમાં એમને લોક કરી દેવાનું. તમારી કોણી અને ખભો લોક પોઝિશનમાં હોવો જોઈએ, એટલે કે સ્ટ્રેટ હોવો જોઈએ. અને આ પ્રોસેસથી આપણે એમને ધબકારા ચાલુ કરવા માટે પ્રેશર આપીશું. એ પ્રેશર તમારું આખા બોડીનું પ્રેશર હોવું જોઈએ, જે 5 થી 6 સેન્ટીમીટર સુધી અંદર હૃદય સુધી જઈ શકે. આ કન્ટિન્યુઅસ ચાલુ રાખવું પડે છે, અને એ 1 થી 30 સુધી ચાલુ રાખવાનું હોય, અને આ રીતે મોટા અવાજે એમને ગણવાનું હોય છે. 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. આ 30 ધબકારા આપ્યા પછી, જેને હાર્ટ પમ્પિંગ પણ કહેવાય, માઉથ ટુ માઉથ બ્રીથિંગ, અથવા તો તમારી આસપાસ પડેલું કોઈ પણ કાગળ કે પુઠ્ઠું હોય, જેને તમે દર્દીના મોંમાં મૂકીને જોરથી 2 વાર શ્વાસ ફૂંકવાનો હોય છે, જેથી એમના ફેફસા ફૂલે અને સર્ક્યુલેશનમાં ઓક્સિજન જાય, જે આપણે ધબકારા આપી રહ્યા છે એમાં. આ પ્રોસેસ તમારે કન્ટિન્યુઅસ કરતા રહેવાની છે, જે લગભગ 1 મિનિટમાં 120 વાર થવી જોઈએ. ક્યાં સુધી કરી શકાય? જ્યાં સુધી કોઈ જે ડરી ગઈ વ્યક્તિ છે એ અરાઉઝ ના થાય, અથવા તો કોઈ રિસ્પોન્સ ના આવે, અથવા એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા ના થાય, ત્યાં સુધી આ પ્રોસેસ કરતા રહેવી જોઈએ. ઓકે, સો આને આપણે સીપીઆર બેઝ લાઈફ સપોર્ટ સિસ્ટમ કહી શકીએ છીએ. થેન્ક યુ.